કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? હવે આપણે નવું સત્ર જ્યારે શરૂ થઈ ગયું છે ત્યારે શિક્ષણ કાર્યની શરૂઆત કરીએ. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હજી એવું કોઈ લાગતું નથી કે આપણે રૂબરૂ મળીને ભણી શકીએ, તો આપણે ઓનલાઈન શિક્ષણ કરીએ. એની અંદર આપણે દ્વિતીય સત્રમાં પાઠ 10થી આપણો કોર્સ શરૂ થાય છે. તો આપણે 10મા પ્રકરણથી શરૂ કરીએ. પ્રકરણનું નામ છે સજીવોમાં શ્વસન. આ પાઠના નામ ઉપરથી જ આપણે એની અંદર શું શું ભણવાનું છે એનો ખ્યાલ આપણને આવે છે. સજીવોમાં શ્વસન, સજીવ જેનામાં જીવ છે તે, અને શ્વસન એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે કરે છે તેના વિશેનો ખ્યાલ છે આપણે મેળવવાનો છે. તો એ આપણે જોઈએ. એક દિવસ બુજો તેના દાદા દાદી છે જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો, કારણ કે તે બસ સ્ટોપ પરથી તેને લઈ જ આવવા ઈચ્છતો હતો. તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો. તેની દાદીએ પૂછ્યું, તે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે? તો બુજોએ કહ્યું, તમને બધાને ખ્યાલ હશે કે આપણે દોડીને ક્યાંક જઈએ તો આપણા શ્વાસ છે એ ઝડપથી ચાલવા લાગે છે અને આપણે હાંફી જઈએ છીએ. તો એના દાદીએ પૂછ્યું કે તું કેમ ઝડપથી શ્વાસ લઈ રહ્યો છે? તો બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો દોડતો આવ્યો છે. પણ એને સાથે સાથે એક પ્રશ્ન પણ થયો કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે? તો બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ છે સમાયેલો છે. શ્વાસોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે. તો આ રીતે બુજોનો જે પ્રશ્ન છે કે આપણે કેમ આટલો ઝડપથી શ્વાસ લઈએ છીએ, શ્વાસ શા માટે લઈએ છીએ, બરાબર? તો આ બધા જ પ્રશ્નો છે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન છે એ આ પ્રકરણની અંદર આપણે કરવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન છે કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ, આપણે શ્વાસ શા માટે લઈએ છીએ. શ્વસન છે એની અંદર તમે જોશો કે આપણે શ્વાસ અંદર પણ લઈએ છીએ અને બહાર પણ કાઢીએ છીએ. પણ આ પરિસ્થિતિ છે એ આપણે અનુભવીએ છીએ જ્યારે આપણે હાથ રાખીએ અથવા તો ઊંડા શ્વાસોશ્વાસના પ્રાણાયામ કેવું કરીએ ત્યારે. તો શું આ ઉપરાંતના સમયમાં આપણે શ્વાસ નથી લેતા? તો એવું નથી. શ્વાસોશ્વાસની ક્રિયા તો શરૂ જ હોય છે, પણ શ્વાસોશ્વાસની ક્રિયા છે એની જાતે ઓટોમેટિકલી થતી હોવાથી આપણને એનો ખ્યાલ હોતો નથી. તમે નાકની બાજુમાં હાથ રાખીને જુઓ તો તમને ખ્યાલ આવશે કે નાકની અંદરથી હવા આવતી આપણને જોવા મળે છે. તો આ હવા શું છે? તો કે ઉશ્વાસ છે. આપણે જે શ્વાસની અંદર ઓક્સિજન લીધો એની સામે ઉશ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે બહાર નીકળે છે, જે આપણે નાકની બાજુમાં હાથ રાખતા આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. તો જોઈએ કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ. દરેક સજીવ છે એ નાના સૂક્ષ્મદર્શી એકમો, જેને આપણે કોષો કહીએ છીએ, તેનો બનેલો છે. કોષ એક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અહીંયા હું જે લીટી કરું એ તમારી સાથે કરતી જવાની છે, કારણ કે અહીંયાથી આપણને લીટીમાંથી ઘણા પ્રશ્નોના જવાબ મળી શકે છે. તમને એવું પૂછાય કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોષ છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે.
દરેક કોષ છે એના ચોક્કસ કામ હોય. કેમ આપણે ઘરમાં અલગ અલગ કામ હોય કે અમુક કામ મમ્મી કરે, અમુક કામ બહેન કરે, અમુક કામ પપ્પા કરે, અમુક આપણે કરીએ, એમ આપણા શરીરની અંદર પણ કોષો છે એ અલગ અલગ પ્રકારના કામો કરતા હોય છે. એ કાર્યો કયા કયા છે? તો કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. તો આ રીતે કોષો છે અલગ અલગ કાર્ય કરે છે. આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. ખાતી વખતે, સૂતી વખતે, વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. દરેક જગ્યાએ આપણે ખાતા હોઈએ તોય શક્તિની જરૂર પડે, સૂતા હોઈએ તોય શક્તિની જરૂર, વાંચવું હોય તો પણ શક્તિની જરૂર પડે. તો આ શક્તિ આપણને ક્યાંથી મળે છે? તો આ પ્રશ્નોના જવાબ છે તમે તમારા માતા પિતા છે એ શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે, એ દરેક પ્રશ્નોના જવાબ છે આપણે મેળવીએ. ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. તો શ્વસન આપણે શા માટે કરીએ એનો જવાબ મેળવો. જુઓ, ખોરાકમાં રહેલી સંગ્રહિત ઉર્જા છે એને છૂટી પાડવા માટે થઈને બધા જ સજીવો છે એ શ્વસનની ક્રિયા કરે છે. તો આ પ્રશ્નમાં આપણને પૂછાણો હોય કે શ્વસન શા માટે કરીએ છીએ, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સજીવો છે ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે થઈને શ્વસન કરે છે. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ અને તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે અને ઉશ્વાસ દરમિયાન આપણે કાર્બન ડાયોક્સાઇડ છે બહાર કાઢીએ છીએ. તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ આપણે કયો વાયુ શ્વાસમાં લઈએ છીએ, તો કે ઓક્સિજન, અને કયો વાયુ ઉશ્વાસમાં બહાર કાઢીએ છીએ, તો કે કાર્બન ડાયોક્સાઇડ. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં, અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે. આપણે જે નાકથી શ્વાસ લીધો એ છેક આપણા હાથની આંગળીના ટેરવા સુધી, ઉપર માથા સુધી અને નીચે આપણા પગની આંગળીના ટેરવા સુધી દરેક જગ્યાએ ઓક્સિજન પહોંચે છે. દરેક નાના નાના કોષની અંદર આપણે હવામાંથી લીધેલો ઓક્સિજન છે એ પહોંચે છે. આ ઓક્સિજન છે એ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન છે ખોરાકને તોડવામાં મદદ કરે છે. કોષોની અંદર ઓક્સિજન છે એ ખોરાક છે ને તોડવામાં મદદ કરે છે. કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. તો આપણે વ્યાખ્યા જોઈ લઈએ. કોષમાં રહેલા કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. અને બધા જ સજીવોની અંદર એના કોષોમાં કોષીય શ્વસન થાય છે. કોષીય શ્વસન એટલે આપણને ખ્યાલ આવ્યો કે કોઈ સજીવ હોય તેના કોષમાં ઓક્સિજન પહોંચે અને ત્યાં જે ખોરાકના કણો રહેલા છે, ઉર્જાના કણો રહેલા છે, એ તોડી અને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે. એને કોષીય શ્વસન કહે છે. કોષમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. ખોરાક છે એની સાથે ઓક્સિજન મળે અને એના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે રૂપાંતરણમાં પામે છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. અને ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે તેને અજારક શ્વસન કહે છે. તો આ વ્યાખ્યાઓ નીચે પણ આપણે લીટી કરીએ.
ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય એને જારક શ્વસન કહેવાય, અને ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે ખોરાક છે ઓક્સિજનની મદદ વિના તૂટે છે તેને અજારક શ્વસન કહે છે. તો ખોરાકનું વિઘટન કઈ રીતે થાય છે અને શક્તિ કઈ રીતે મળે છે, તો આપણે અહીંયા સમીકરણ દ્વારા સમજીએ. ગ્લુકોઝની અંદર ઓક્સિજન ભળે એટલે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, પાણી છૂટું પડે અને એમાંથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. અહીંયા જો લખ્યું કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ. તમારે જાણવું જરૂરી છે કે કેટલાક ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે, તેઓને અજારક જીવી કહે છે. આ ઈસ્ટ જેવા સજીવો એવા છે કે જે હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે દરેક સજીવ છે હવાની હાજરીમાં જીવી શકે, પણ ઈસ્ટ જેવા સજીવો એવા છે કે જે હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે, તેને અજારક જીવી કહે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ છે આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. ગ્લુકોઝ ઓક્સિજન વિના વિઘટન થાય એટલે એનો આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા શક્તિ. તો આ રીતે આલ્કોહોલ છે એ બને છે, ગ્લુકોઝમાંથી આલ્કોહોલ. ત્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. જ્યારે ઓક્સિજનની ખામી જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આપણા સ્નાયુઓ છે પણ એ અજારક શ્વસન કરે છે. આકરી ભારે કસરત દરમિયાન દોડવું, સાયકલિંગ, કલાકો સુધી ચાલવું અથવા તો ભારે વજન ઉચકવું, આ બધી જ ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત છે. આપણે દોડીએ, વજન ઉચકીએ, કંઈક કામ કરીએ તો આપણે વધારે શક્તિની જરૂર પડે, અને ઓક્સિજન તો મર્યાદિત જ છે કે આપણે નાકથી જેટલો લઈ શકતા હોય એટલા જ લઈ શકીએ. તો આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુઓમાં અજારક શ્વસન થતું હોય છે. સ્નાયુઓમાં ગ્લુકોઝ એની ગેરહાજરી, ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યારે જે અજારક શ્વસન થાય એનાથી લેક્ટિક એસિડ બને છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. તો તમે જ્યારે ક્યારેય વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાઈ કેમ જાય છે? આપણને ખ્યાલ છે કે ઘણી વખત આપણે ભારે કસરતો કરતા હોઈએ તો આપણા સ્નાયુઓ ખેંચાઈ જાય છે. તો શું કામ એ જોઈએ. જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુઓની અંદર ખેંચાણ ઉત્પન્ન થાય, એક પ્રકારનું તાણ ઉત્પન્ન થાય છે. તો ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, અને લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. આપણા સ્નાયુઓ ખેંચાઈ જવા પાછળનું કારણ શું છે? આપણે ઘણીવાર સુવા ફેર થયું હોય અથવા કસરતો કરતા હોઈએ તો શા માટે એવું થાય? તો કે એવા સમયે અજારક શ્વસન થયું હોય, અને અજારક શ્વસનને લીધે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. લેક્ટિક એસિડ આપણા શરીર સ્નાયુની અંદર ભેગો થાય એટલે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા તો માલિશ કરીએ છીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે. તો આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ, માલિશ લગાડીએ અથવા તો કોઈ વિક્સ છે, મૂવ છે, એવું કંઈ લગાડીએ છીએ ત્યારે આપણને આ ખેંચાણમાંથી છુટકારો છે મળે છે. તો તમને અનુમાન છે કે આવું શા માટે થાય? કે આપણે કંઈક લગાડીએ, મૂવ લગાડીએ અથવા તો બામ લગાડીએ, વિક્સ લગાડીએ તો આપણને ખેંચાણ છે એમાંથી છુટકારો મળી જાય. બરાબર. તો તમને ખ્યાલ આવશે કે ગરમ પાણીથી આપણે સ્નાન કરીએ અથવા તો માલિશ કરીએ તો શરીરની અંદર રુધિર એટલે કે લોહી છે એનું વહન છે ઝડપથી થાય છે,
અને પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધી જાય છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે દહન કરી અને કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં રૂપાંતર કરે છે. પરિણામે આપણને જે ખેંચાણ થયું હોય સ્નાયુઓમાં એ છૂટું પડી જાય. ઘણી વખત તમને ખ્યાલ હશે કે આપણે એક જ સ્થિતિની અંદર લાંબા સમય સુધી બેસી રહીએ પલોઠી વાળીને તો આપણને ખાલી ચડે છે. તો ખાલી ચડવાનું કારણ પણ એ જ છે કે આપણા શરીરની અંદર એ ભાગની અંદર લાંબો સમય આપણે દબાણમાં રહે અંગ એટલે ત્યાં ઓક્સિજન સારી રીતે પહોંચી શકે નહીં અને અજારક શ્વસન થવા મળે. અજારક શ્વસન થાય એટલે લેક્ટિક એસિડનો જથ્થો ઉત્પન્ન થાય એટલે આપણને ખાલી ચડતી હોય છે. આગળનો મુદ્દો છે શ્વાસોશ્વાસ. એ આપણે આગળના લેક્ચરમાં ભણીશું.